આજે હું તમારી સાથે શેર કરીશ ઓછા પૈસામાં અને ઓછી મહેનતમાં જોરદાર સ્વાદ સાથે તૈયાર થતા આઈસ્ક્રીમની રેસીપી. તો આ આઈસ્ક્રીમ બજાર જેવો એકદમ સોફ્ટ અને ક્રીમી તૈયાર થશે. તેને બનાવતા પહેલા આપણે ઘરની સિમ્પલ 5 સામગ્રી સાથે આઈસ્ક્રીમનું પ્રીમિક્સ તૈયાર કરશું. અને પછી ઉકળતા દૂધમાં બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર બસ આઈસ્ક્રીમનું પ્રીમિક્સ એડ કરીને આઈસ્ક્રીમને મિનિટોમાં તૈયાર કરશું. તો ફક્ત 1 લીટર દૂધમાંથી ડબ્બો ભરીને 1 કિલો જેટલો આઈસ્ક્રીમ તૈયાર થશે. અને એ પણ કોઈ પણ જાતના કેમિકલ કે એસેન્સના ઉપયોગ વગર ઓછા ખર્ચામાં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા આઈસ્ક્રીમનું પ્રીમિક્સ બનાવવા મેં મિક્સર જાર લીધેલું છે. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને અડધા કપથી થોડા વધારે એટલે કે 3/4 કપ જેટલા કાજુ લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 100 ગ્રામ અને 3/4 કપ જેટલી બદામ લીધેલી છે. અને મેં વજનમાં 250 ગ્રામ અને 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. સાથે મેં અહીંયા વજનમાં 80 ગ્રામ અને 3/4 કપ જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તો બજારમાં આ રીતના નાની સાઈઝના પેકેટમાં કસ્ટર્ડ પાવડર ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. સાથે મેં વજનમાં 100 ગ્રામ અને 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તો તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો. આ સિવાય તમે આ રીતના ડેરી વ્હાઇટનરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં આ રીતના ફાઇન પાવડર સાથે આપણું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. અને તૈયાર કરેલા પ્રીમિક્સને મેં ડબ્બામાં ભરી દીધેલું છે. હવે તેનું ઢાંકણ બંધ કરી દઈએ. તો દૂધમાં ફક્ત આ પ્રીમિક્સ એડ કરીને તમને જ્યારે મન થાય ત્યારે તમે આઈસ્ક્રીમને બનાવી શકો છો. તો ડબ્બો ભરીને અને વજનમાં 600 ગ્રામ જેટલું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ તૈયાર થયું છે. આ પ્રીમિક્સને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. અને તમારે અડધા લીટર દૂધ સાથે જ્યારે આઈસ્ક્રીમ બનાવવો હોય ત્યારે અડધા કપ જેટલો પ્રીમિક્સ એડ કરીને તમે 11 થી 12 વાર આઈસ્ક્રીમ બનાવી શકો છો. અહીં આઈસ્ક્રીમના પ્રીમિક્સમાં મેં કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે. કસ્ટર્ડ પાવડરને લીધે આઈસ્ક્રીમના બેઝને એક થિકનેસ અને ક્રીમીનેસ મળશે. જ્યારે મિલ્ક પાવડર દૂધમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને આઈસ્ક્રીમને ક્રીમી ટેક્સચર આપશે. જ્યારે કાજુ બદામ સાથે આઈસ્ક્રીમનો સ્વાદ એકદમ વધી જશે. ઉકળતા દૂધમાં તમે આઈસ્ક્રીમ પ્રીમિક્સને એડ કરીને ફક્ત 8 થી 10 મિનિટમાં આઈસ્ક્રીમના બેઝને તૈયાર કરી શકશો. Attention retirees. આઈસ્ક્રીમનો બેઝ બનાવવા પેનમાં 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈએ. હવે દૂધને ગરમ કરતા પહેલા તેમાંથી 3 થી 4 ચમચા જેટલું દૂધ બાઉલમાં કાઢી લઈએ. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીને દૂધમાં એક ઉભરો આવવા દઈએ. તો લગભગ 2 મિનિટમાં દૂધ એકદમ સારી રીતે ગરમ થઈને આ રીતના ઉભરો આવી ગયો છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કરીને દૂધને 5 મિનિટ માટે ઉકાળી લઈએ. હવે આઈસ્ક્રીમને એકદમ સરસ કલર માટે મેં અહીંયા થોડા કેસરને ગરમ દૂધમાં પલાળી દીધેલું હતું. તમે તેની જગ્યાએ યલો ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આઈસ્ક્રીમ બનાવવા માટે તમે ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો. કારણ કે જે પ્રીમિક્સ સાથે આપણે આઈસ્ક્રીમ બનાવશું તે 100% સોફ્ટ અને બજાર જેવો તૈયાર થશે. અને દૂધને ઉકાળતી વખતે આપણે કઢાઈની સાઈડ્સમાં રહેલી મલાઈને દૂધમાં એડ કરતું જવાનું છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ ઉકળીને પહેલા કરતાં થોડું ઘટ લાગે છે. હવે મેં 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ લીધેલું છે. તેને કાઢેલા ઠંડા દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પ્રીમિક્સને આપણે ક્યારેય ગરમ દૂધમાં એડ નથી કરવાનું. ઠંડા દૂધ સાથે તે એકદમ સારી રીતે ભળી જશે અને આ રીતનું ગાંઠા વગરનું સ્મૂથ મિક્સર તૈયાર થઈ જશે. તો તૈયાર થયેલા પ્રીમિક્સને દૂધમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો પ્રીમિક્સ એડ કર્યા પછી આપણું દૂધ ફટાફટ ઘટ થઈ જશે. આ સમયે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દૂધને સતત હલાવતા રહેવાનું છે. તે રીતે પેનના તળિયે ચોટે નહીં. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ ઘટ થઈ ગયું છે. દૂધમાં આ રીતના બબલ્સ થાય છે અને ચમચાના પાછળના ભાગને તે આ રીતના કોટ કરી લે છે. હજી મિક્સર ઠંડુ થશે તેમ વધુ ઘટ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં આપણો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ બેઝ સાથે 1 કિલો જેટલો આઈસ્ક્રીમ તૈયાર થશે. 1 લીટર દૂધ સાથે 100 ગ્રામ અને ફક્ત 1 કપ જેટલા આઈસ્ક્રીમના પ્રીમિક્સનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે પ્રીમિક્સને ઉકળતા દૂધમાં એડ કર્યા પછી આપણે દૂધને ફક્ત 3 થી 4 મિનિટ માટે જ કૂક કરવાનું છે. જેથી તે થોડી જ વારમાં ઘટ થઈ જશે. અને પછી તૈયાર થયેલા આઈસ્ક્રીમના બેઝને ગેસ ઉપરથી ઉતારીને આપણે થોડી વાર માટે હલાવી લેવાનું છે. જેથી તેની ઉપર તળ ન જામે અને તેનું એકદમ સ્મૂથ ટેક્સચર તૈયાર થાય. તો પંખા નીચે લગભગ 15 થી 20 મિનિટમાં આપણો આઈસ્ક્રીમનો બેઝ ઠંડો થઈ ગયો છે. તૈયાર થયેલો બેઝ પહેલા કરતાં થોડો ઘટ લાગે છે અને ચમચાના પાછળના ભાગને આ રીતનું કોટ કરી લે છે. જે આઈસ્ક્રીમ માટે એકદમ પરફેક્ટ છે. હવે મેં પ્લાસ્ટિક કન્ટેનર લીધેલું છે તેમાં તૈયાર કરેલા બેઝને એડ કરી દઈએ. તો એકદમ ક્રીમી કન્સિસ્ટન્સી સાથે આપણો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થયો છે. હવે ઢાંકણને બંધ કરી દઈએ અને તૈયાર થયેલા બેઝને આપણે રેફ્રિજરેટરમાં ફક્ત 2 થી 3 કલાક માટે રાખીને થોડો કઠણ કરી લેવાનો છે.
તે લગભગ 3 કલાક પછી આઈસ્ક્રીમના બેઝને જોઈએ તો તે આ રીતના જામીને થોડો કઠણ થઈ ગયો છે. અને હવે આઈસ્ક્રીમને બજાર જેવો સોફ્ટ અને ક્રીમી બનાવવા મેં અહીંયા બાઉલને આ રીતના બરફ વચ્ચે રાખેલો છે, જેનાથી ક્રીમ ઠંડુ રહે અને તેનું ટેમ્પરેચર જળવાઈ રહે. હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલું વ્હિપ્ડ ક્રીમ લીધેલું છે. તો બજારમાં આ રીતના પેકેટમાં વ્હિપ્ડ ક્રીમ એકદમ સહેલાઈથી મળી જાય છે. હવે તેને બાઉલમાં એડ કરી દઈએ અને આ રીતના હેન્ડ વિસ્કરની મદદથી તેને સતત હલાવતા જઈને સારી રીતે ફેટી લઈએ. તો ક્રીમને ફેટવાથી તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે. અહીંયા ક્રીમને ફેટવા માટે તમે ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં આ રીતના હેન્ડ વિસ્કરનો ઉપયોગ કરેલો છે. તો ક્રીમને ફેટાતા લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ સારી રીતે ફેટાઈને ફ્લફી તૈયાર થઈ ગયું છે. સાથે તેમાંથી આ રીતનો પીક પણ ફોર્મ થાય છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાં તૈયાર કરેલા આઈસ્ક્રીમના બેઝને એડ કરી દઈએ અને ક્રીમ સાથે સારી રીતે ફેટી લઈએ. તો આઈસ્ક્રીમના બેઝમાં થોડું ક્રીમ એડ કરવાથી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ અને બજાર જેવો તૈયાર થાય છે. અહીંયા જો ઘરમાં ક્રીમ ના હોય તો તમે તેની જગ્યાએ તાજા દૂધની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ક્રીમથી વધુ સારું રિઝલ્ટ આવે છે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આઈસ્ક્રીમ એકદમ સારી રીતે ફેટાઈને એકદમ ફ્લફી અને સોફ્ટ તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આઈસ્ક્રીમને કન્સિસ્ટન્સી બતાવું તો તે ચમચીમાંથી આ રીતના રિબનની જેમ પડે છે, જે એકદમ પરફેક્ટ છે. અને હવે પ્લાસ્ટિકના કન્ટેનરમાં તૈયાર કરેલા આઈસ્ક્રીમને એડ કરી દઈએ. તો એકદમ ક્રીમી અને સોફ્ટ ટેક્સચર સાથે આપણો આઈસ્ક્રીમ તૈયાર થયો છે. હવે આઈસ્ક્રીમ ઉપર થોડી પિસ્તાની કતરન અને થોડી બદામની કતરન એડ કરી દઈએ અને હવે તેને ઢાંકીને ફ્રીઝરમાં 6 થી 7 કલાક માટે રાખી દઈએ. તો લગભગ 6 થી 7 કલાક જેવું થઈ ગયું છે અને આઈસ્ક્રીમને ખોલીને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. ચમચાની મદદથી તેને સ્કૂપ કરીએ તો તેનું ટેક્સચર એકદમ બજાર જેવું આવ્યું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે એકદમ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે. આઈસ્ક્રીમ બેઝને આપણે ફ્રીઝરમાં રાખીને થોડો સેમી સોલિડ કરી દેવાનો છે, જેનાથી જ્યારે આપણે તેને ક્રીમ સાથે વ્હિપ કરીએ ત્યારે આઈસ્ક્રીમનું એકદમ પરફેક્ટ ટેક્સચર આવે. અહીંયા મેં ક્રીમમાં વ્હિપ્ડ ક્રીમનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ અમૂલના ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. બસ અમૂલના ફ્રેશ ક્રીમમાં ઉપર રહેલા પાણીના ભાગને કાઢીને નીચે જે થીક ક્રીમ હોય તેનો ઉપયોગ તમારે આઈસ્ક્રીમમાં કરવાનો છે. અહીંયા જો તમારે વ્હિપ ક્રીમ કે ફ્રેશ ક્રીમનો ઉપયોગ ના કરવો હોય તો તમે ઘરની તાજી મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો, પણ વ્હિપ્ડ ક્રીમ સાથે એકદમ સરસ સ્વાદ આવે છે. Take a flight.